સુરતમાં ચોમાસામાં બીજી વખત ખાડીપૂરની પરિસ્થિતિ જોવા મળી છે। સ્થિતિ જે પ્રમાણે સામે આવી છે, શહેરમાં સતત વરસાદથી સુરત ફરી ખાડીપૂરની ઝપેટમાં છે। સારોલી ગામમાં ખાડીના પાણી ભરાઈ ગયા છે। સારોલી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા સામાન્ય જનતા પણ મુશ્કેલીમાં મુકાઈ છે અને બીજી તરફ પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ। તો બીજી તરફ હવે પોલીસ સ્ટેશન જવાના રસ્તેથી જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, એ રસ્તે 6 થી લઈને 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। કેડ સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનની આસપાસ જ 5 થી લઈને 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। ખાડી ઓવરફ્લો થતા સારોલી ગામની બહાર જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે અને બંધ થઈ ગયો એવા પ્રકારની પણ પરિસ્થિતિ અત્યારે મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, સતત વરસાદી માહોલ જામ્યો છે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, કમર સુધીમાં ક્યાંક પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક 6 થી 7 ફૂટ સુધી પાણી। કેવા પ્રકારની પરિસ્થિતિ છે સુરતમાં? बिल्कुल जे प्रकारे अत्यारे अमे सूरतना सारोली विस्तारमां छीए अने सतत पड़ेला वरसादने कारणे सूरतना सारोली जे विस्तार छे ते सारोली विस्तारमां कमरसमा पाणी छे ते भराई चूक्या छे। खास करीने आ आखो विस्तार जे छे ते रेसिडेन्शियल विस्तार छे ने आगळ मकानो आवेला छे, साथे ज अहींया जोई शकाय छे स्कूल आवेली छे, तो आगळ सारोली पोलीस मथक छे। अत्यारे आ आखो रस्तो बंध थई गयो छे अने जे प्रकारे सामे जे आखी हाईराइड्स आवेली छे ते हाईराइड्समां जवा आववा माटेनो मुख्य रस्तो छे ने अत्यारे आ विस्तार जे छे ते क्यांय ने क्यांय बंध थई चूक्यो छे ने तेना कारणे लोको छे ते हैरान परेशान थई चूक्या छे। खास करीने जे प्रकारे आ विस्तार छे के आ विस्तार अत्यारे हाल आ पेरेडाइज इंग्लिश एकेडमी अने जे प्रकारे अहींयाथी ज सारोली पोलीस मथकमां जવાનો आ मुख्य मार्ग छे ने त्यां पण आ प्रकारे पाणी भरावाना दृश्यो हाल सर्जाया छे ने तेना ज कारणे हाल लोको छे ते हैरान परेशान थई चूक्या छे, कारण के आखा कमरसमा पाणी भराया छे। अहींया जे प्रकारे कमरसमा पाणी भरातानी साथे ज जनजीवन छे ते प्रभावित थयुं छे। स्थानिक लोको छे एमनी साथे वात करीशुं। शुं कहेशो जे प्रकारे पाणी भराय? दर वर्षे पाणीनी समस्या तो छे ज। आ सारोली गामनी अंदर दर वर्षे पाणीनी समस्या छे, पण आ वर्षे थोड़ी विकट आवेली छे, केम के जे गटरनुं काम करेलुं छे तेनुं कोई पूरतुं काम थयुं नथी, कोई रोड रस्तो नथी बन्यो, कोई कनेक्शन नथी आप्युं। खाडीनुं बधुं पाणी सारोली गामनी अंदर आव्युं छे। आनी अंदर स्कूल आवेली छे, पोलीस स्टेशन छे, रेसिडेन्स छे, ट्रान्सपोर्टेशन छे, बधी वस्तुमां अत्यारे जनजीवन पूरुं खोरवाई गयुं छे। हवे आ बधुं करवामां हजी ए लोको बीजा 10 दिवस लगावशे। आ पाणी उतरता हजी 8 दिवस थई जाय भाई। कोई पोतानुं काम करी शके एवुं नथी अत्यारे हालनी पोजीशननी अंदर। अने आ झूंपड़पट्टी विस्तार छे, एनी अंदर बिचारा खावाना फाफा छे, ए लोको कोई वस्तु कांई नथी करी शके। बिल्कुल अन्य लोको जे शुं कहेशो काका, जे प्रकारे पाणी भराया छे केटली समस्या नड़ी रही छे? आ साहेब आ तो वर्षोथी छे, कोई पाणीनो निकाल ज नथी। ज्याने म्युनिसिपालिटीओ भोंगड़ा नाख्या छे त्यारथी वधारे तकलीफ थाय छे। એટલે અમારે બી ધંધા રોજગાર બધું બગડ્યું છે। અમારા ઘરમાં બી ઘોટાળામાં પાણી સમાય આવી ગયેલા ને પાછા ઉતરી ગયા ને પાછું આ પ્રોબ્લેમ આવ્યો, પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું। बिल्कुल जे प्रकारे अहींया पाणी भराय छे लोको ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે જે પ્રકારે સતત પાણી આવી જાય છે। અઠવાડિયામાં આ બીજો બનાવ છે અને 2 વખતથી પાણી આવતાની સાથે લોકો છે તે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। અને જે પ્રકારે અત્યારનો આ માહોલ જોઈ શકાય છે, આખું એક તળાવનું નિર્માણ થયું છે અને આખો આ ગામ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ જતા હાલ આ ગામની અંદર પ્રવેશવા માટે થઈને લોકો અત્યારે હાલ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે અનેકની જે માલ મિલકત છે તે અત્યારે ઘરમાં છે અને અનેકના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે હાલ જે પ્રકારે ડીજીવીસીએલ સહિતની ટીમ અહીંયા પહોંચી છે ઇલેક્ટ્રિસિટી બંધ કરવા માટે, કારણ કે પાણીનું જળસ્તર જે છે તે સતત વધી રહ્યું છે અને ઇલેક્ટ્રિકના લીધે કોઈ પણ કરંટ સહિતની કોઈ વસ્તુ ન બને તેના માટેની તકેદારીના ભાગરૂપે હાલ અહીંયા ઇલેક્ટ્રિક બંધ કરવા માટે પહોંચ્યા છે, પરંતુ તેમને પણ અંદર જવા માટે થઈને ખૂબ તકલીફો પડી રહી છે। ત્યારે હાલ જે પ્રકારે આ માહોલને જોઈને સ્પષ્ટ કહી શકાય કે સુરતમાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ વધુ વરસાદ પડી શકે છે। ત્યારે હજુ પણ પાણીના જળસ્તરમાં વધારો થઈ શકે તે પ્રકારના એંધાણ છે। ત્યારે હાલ તમામ જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે અલગ અલગ જગ્યાએ નજર રાખી રહ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફ પણ કામે લાગી છે અને ફાયર વિભાગ જે છે તે પણ સાબદું બન્યું છે। એટલે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણીના જળસ્તર વધે છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર દ્વારા પણ સતત કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ અફવામાં આવવું નહીં, હાલ સ્થિતિ છે તે કાબુમાં છે, પરંતુ હજુ પણ વરસાદ વધી શકે છે ને તેના કારણે જળસ્તરમાં વધારો પણ થઈ શકે છે। બિલકુલ દિવેશ, અપડેટ લેતા રહીશું। આભાર સાથે જોડાવા બદલ।
સુરતના ગ્રામ્ય વિસ્તારો પણ બાકાત નથી, ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ઓલપાડની સેના ખાડી ઓવરફ્લો થતા બે કાંઠે વહેતી થઈ છે। સેના ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે અને આ સમસ્યાથી લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઓલપાડ ટાઉન વાળા ફળિયું અને રૂંડી ફળિયામાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। સેના ખાડી ઓવરફ્લો થતા અનેક મુખ્ય માર્ગો જે પ્રમાણે ત્યાં અવરજવર હવે અટકી ગઈ છે, કારણ કે સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે। ઝીંગા તળાવ દૂર કરવા અનેક ફરિયાદો અને તેમ છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। દબાણ દૂર ન થતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। લોકો આર્થિક રીતે પણ નુકસાની વેઠવવા માટે મજબૂર બન્યા છે। સુરત જિલ્લામાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા બની છે। સુરતના અલગ અલગ દ્રશ્યો જ્યાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે દર્શાવી રહ્યા છે। અઠવા લાઇન સહિત કતારગામ, ઓલપાડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, ત્યારે કુંભારિયા અને સાથે સીમાડા ખાડી પણ ઓવરફ્લો થતા આસપાસના રસ્તાઓ પર પૂર આવી ગયું હોય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અને બીજી તરફ કીમ ગામે પણ સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ ઉપર મસમોટા પાયે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતાની સાથે જ મોપેડ અને સાથે જ બાઇક સહિત રિક્ષા જેવા વાહનો પણ બંધ પડી ગયા છે। હાઈવે નજીક આવેલી વિવિધ સોસાયટીઓમાં પણ પૂરના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। રહીશો ઘૂંટણસોમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે લોકો આ જ સમસ્યાથી પ્રતાડિત જોવા મળતા હોય છે। સુરત જિલ્લામાં જે પ્રમાણે સતત વરસાદી માહોલ જામ્યો છે, જિલ્લામાં ભારે વરસાદના પગલે સુરતમાં અત્યારે તંત્ર હાઈ એલર્ટ પર છે। ભારે વરસાદના કારણે આજે સુરત ટેક્સટાઇલ માર્કેટ પણ બંધ રહેશે। સુરત ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા અંગે જાહેરાત કરવામાં આવી છે। ખાડીમાં પાણી ભરાવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। તો સુરતમાં જ પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે તેની અસર સમગ્ર જગ્યા ઉપર દેખાઈ રહી છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। બીજી તરફ હવે ભારે વરસાદની સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત ફોસ્ટા ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેશે તે અંગે એક જાહેરાત કરી છે। નોંધનીય છે કે સમગ્ર રોડ રસ્તાઓ પાણીમાં અત્યારે ગરકાવ થયા છે, તો સુરત ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રાખવામાં આવશે। ભારે વરસાદને લઈને એક તરફ તંત્ર અલર્ટ મોડમાં છે અને બીજી તરફ લોકો જે પ્રમાણે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે રોડ રસ્તાઓની પરિસ્થિતિ અત્યારે અત્યંત ગંભીર બની છે। ક્યાંક લોકોના વાહનો બંધ પડી ગયા છે, તો ક્યાંક લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે। રોજગાર ધંધે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે।